હમણાં આપણે એમ કીધું હોય કે આખા રણમાં થોરિયા વાવી દો, ધંતુરા વાવી દો, આકડા વાવી દો, તો કે આળો ગાંડો થઈ ગયો છે. વિરુદ્ધ આપી દે તમને પાગલ નું. પણ એ છે વાવે, અને જો વાવી દે તો રેડિયો એક્ટિવ પદાર્થની ઇફેક્ટ થાય નહીં કોઈ દર. ભગવાન શિવને જેટલી વનસ્પતિઓ ચડાવવામાં આવે છે એ બધી વનસ્પતિઓ ચડાવવામાં જેટલા માટે આવે છે આવી કે એ વનસ્પતિઓ છે એ રેડિયો એક્ટિવ પદાર્થને શોષવાનું જ કામ કરે. જે વનસ્પતિ જેટલી સુરક્ષિત છે, જે વનસ્પતિ જેટલી ઝેરીલી છે, એ વનસ્પતિ એટલી જ મહત્વની છે. પણ આપણે ખેતીવાડીની તો તમારે એગ્રીકલ્ચરના મોટા મોટા પ્લાન્ટો છે, એગ્રીકલ્ચરમાં પીએચડી કરેલી છે, એ બધા ભેગા થઈને કહે છે કે આ ખેતી કરો, આ ખેતી કરો, આ ખેતી કરો. અને આળો દશરથ બાપુ એમ કે ધતુરાની ખેતી કરો એટલે ગોળી જ મારે. બાપુ કે થોડી રોકો તો ગોળી જ મારે.